રાજકોટમાંથી મળી રહ્યા છે કે જ્યાં 21 વર્ષીય સગર્ભાનું પ્રસૂતિ દરમિયાન મોત થયું હોવાની વિગત છે। કોઠારિયા રોડ પર ફોરમ ક્લિનિકમાં પ્રસૂતિ કરાવી હતી। ડોક્ટર હિના પટેલ નામના તબીબે ડિલિવરી કરાવી હોવાની વિગત છે। તબીબની બેદરકારીના કારણે મોત થયાનો પરિવારજનોનો આક્ષેપ છે। ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ છે। જ્યાં સુધી ધરપકડ ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો પરિવારજનોનો ઇનકાર છે। પરિવારજનોએ હોબાળો પણ મચાવ્યો। ડોક્ટર હિના પટેલ અગાઉ ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણના ગુનામાં પકડાયા હતા। ડોક્ટરની બેદરકારી એવી કે સર એમની પાસે તો પહેલાં તો પૂરતું તેની પાસે ડિગ્રી નથી। સિઝરિંગ કરે તેની ડિગ્રી છે જ નહીં, તો પણ તેને સિઝરિંગ કરેલ અને ત્યાં પૂરતી કોઈ પણ એક પણ જાતની સારવારની કોઈ સગવડ ન હતી। એ ઓક્સિજનના બાટલા નહીં, એમ્બ્યુલન્સની સારવાર નહીં, કોઈ પણ જાતની સારવાર નહીં। અને ડૉક્ટર પણ સિઝરિંગ વખતે તે એક જ હતા અને પછી બહુ હાલત બગડતા 8-10 જણા ડૉક્ટર આવેલ। અમારી દીકરી માથે થયું ને એવું બીજી કોઈ દીકરી માથે ન થવું જોઈએ। આવું કોઈ માથે નું આવું થવું જોઈએ। કાર્યવાહી એ ધરપકડ થવી જોઈએ। એના ડિગ્રી વગર એના ડિગ્રી સીનવી પડે, એને સીલ મારવું, કિરીટન કર 50,000 લઈશ।